કચ્છભરમાં નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના કરવામાં મશગુલ બન્યા છે। ત્યારે ભુજમાં આવેલી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત યુવક મંડળ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખસ્વામી નગર ખાતે આશાપુરા મંદિર પરિસરમાં વર્ષ 2007થી નવરાત્રીનો પ્રારંભ થયો હતો। આ જગ્યાએ માં આશાપુરાનું વિશાળ મંદિર આવેલું છે। ત્યારે સોસાયટીઓ તથા અન્ય માટે નિઃશુલ્ક નવરાત્રીમાં કોમ્પિટિશન સાથે જનરલ રાઉન્ડ રાખવામાં આવે છે તેવું ટ્રસ્ટના મહેશ રાજદે જણાવ્યું હતું। ભુજ મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટમાં આવેલ પ્રમુખસ્વામી નગર સોસાયટીમાં માં આશાપુરા મંદિર પરિસરમાં છેલ્લે ભૂકંપ પછી આ કોલોનીનું જ્યારે વિસ્તરણ થયું ત્યાર પછી 2007ની અંદરથી આપણે આ નવરાત્રીનો પ્રારંભ કરેલો છે અને એ ઉપરાંત આ જ પરિસરની અંદર માં આશાપુરાને આપણે બિરાજમાન કરેલા છે અને એ રીતે આપણે પારંપરિક ધાર્મિક રીતે આ નવરાત્રીનું મહત્વ વધારે છે કારણ કે માં આશાપુરાના સાનિધ્યમાં આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આપણે આ નવરાત્રીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરીએ છીએ। ભુજમાં આવેલ સનસિટી સોસાયટી મહાદેવનગર રિદ્ધિ રેસિડેન્સી દ્વારા આયોજિત છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે। કોરોના સમયથી જયંતિલાલ સોમૈયાના માર્ગદર્શન હેઠળ નવરાત્રીની શરૂઆત કરાઈ હતી। ત્યારથી ત્રણેય સોસાયટીઓ સાથે મળી આયોજન કરે છે। આ નિઃશુલ્ક પારિવારિક નવરાત્રીમાં રાજકીય સામાજિક અગ્રણીઓ અને પરિવારના સભ્યો સાથે મળી માની આરાધના કરી ધન્યતા અનુભવે છે તેવું આયોજકોએ જણાવ્યું હતું। સનસિટી રેસિડેન્સી મહાદેવનગર અને વિધિ રેસિડેન્સી અમે 3 સોસાયટી સાથે મળી અને છેલ્લા 5 વર્ષથી ગરબી કરીએ છીએ અને અમારી આ પારિવારિક ગરબી છે। અહીંયા બધાએ સાથે મળી ત્રણેય સોસાયટીના બધા પરિવારો સાથે રહી અને ગરબી કરીએ છીએ। આજે પણ અહીંયા અમારે નાના બાળકો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે નાના બાળકોનો અને અમારે અહીંયા સનસિટીની અંદર દરેક પરિવાર સાથે રહી અને દરેક ઉત્સવ અમે સાથે મનાવીએ છીએ। હોળી હોય કે બીજા કોઈ પણ ઉત્સવ આવતા હોય, હનુમાન જયંતિ છે, ગણેશ ઉત્સવ છે ને આપણે નવરાત્રી છે, દરેક ઉત્સવ અમે સાથે રહી અને મનાવીએ છીએ। શું નામ છે આપનું? મારું નામ ઈશ્વરગીરી ગોસ્વામી। આ સનસિટી સોસાયટી વિધિ રેસિડેન્સી અને મહાદેવનગર આયોજિત 3 સોસાયટી સાથે મળી અને આ ગરબીનું આયોજન કરેલું છે। આ પ્રોફેશનલ ગરબી નથી, નિઃશુલ્ક ગરબી છે। આ સનસિટીની ગરબી વિશે આપને એક હાઇલાઇટ્સ કરું તો જ્યારે 2020માં કોરોના કાળ હતો અને લોકડાઉન હતું ત્યારે માત્ર ને માત્ર આ સોસાયટીની અંદર નરેશભાઈ જયંતિલાલ સોમૈયાના માર્ગદર્શન હેઠળ અહીં આ ગરબીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ નવરાત્રિને 3 વર્ષ પૂરા થયા, 4થા વર્ષમાં અમે મંગલ પ્રવેશ છીએ અને સૌ સોસાયટીના સાથે મળી અને આ એ ગરબીનું બહુ જ મોટે પાયે આયોજન અને સફળ આયોજન અને સારા લોકો અહીંયા રમવા માટે આવે છે। ભુજ શહેરની ભાગોળે આવેલ માધાપર ગામે ઓધોબાગ 2 દ્વારા નવરાત્રીનું આયોજન પ્રમુખ દીપક ડાંગરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું છે, જેમાં પ્રથમ નાના બાળકો અલગ વેશભૂષામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ, ત્યારબાદ સોસાયટીના તમામ સભ્યો માની આરાધના સાથે ગરબે ઝૂમ્યા હતા। નવરાત્રીના છેલ્લા દિવસે જે બાળકોએ ભાગ લીધેલ તેમને લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી છે। ઓધોબાગ 2 માધાપર પરિવાર દ્વારા છેલ્લા 16 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। માં જગદંબાની 9 દિવસ પરિવાર દ્વારા આરાધના કરવામાં આવે છે। આ 9 દિવસ સોસાયટીના નાના બાળકોના રાસ ગરબા, તેના સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે। સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ રાસ ગરબાનો રાઉન્ડ, ત્યારબાદ દાંડિયા રાસનો રાઉન્ડ કરવામાં આવે છે અને તમામ ખેલૈયાઓ મન મૂકીને આમાં રમે છે અને છેલ્લા દિવસે જ્યારે તમામ જે બાળકોએ રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હોય તેઓને લાણી આપવામાં આવે છે અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવે છે અને દરરોજ માતાજીનો પ્રસાદ અને દાંડિયા રાસ બાદ સમગ્ર સોસાયટી એકસાથે નાસ્તાનો પ્રસાદ કરે છે। આ રીતે અમે સતત 16 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ।